સમાચાર અમરેલીથી મળી રહ્યા છે। અમરેલીમાં પણ સાવરકુંડલામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદી માહોલ છવાયો છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું, ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ। સાવરકુંડલામાં વરસાદી માહોલ જોવા મળ્યો। વીજપડી, મોદા, બાઢડા સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ છવાયો। ખાંભા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે। વાવણી લાયક વરસાદની શરૂઆત થતા ખેડૂતો ખુશખુશાલ છે। ઘણા તમે જુઓ કે જ્યારે પણ વરસાદ આવે ત્યારે નાના નાના ભૂલકાઓ તો વરસાદની મજા માણતા હોય છે, પણ અહીંયા અમરેલીમાં મોટેરાઓ પણ વરસાદની મજા માણતા કેમેરામાં કેદ થયા। વરસાદની સિઝનની જ આ જ મજા છે। સાથે સાથે ખેડૂતો પણ વાવણી લાયક વરસાદ આવતા ખુશખુશાલ છે। લોકો ગરમીથી પણ રાહત મેળવી રહ્યા છે। વીજપડી, મોદા, બારડા સહિતના અનેક એવા ગામડાઓ જ્યાં વરસાદી માહોલ છે। આ જ અંગે વધુ વિગત આપશે ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીશું। જી જૈનિક। અમરેલી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ વખતે સાવરકુંડલા, વીજપડી, મોંદા, બાઢડા સહિતના વિસ્તારોમાં છે ત્યારે ધોધમાર વરસાદ વરસ્યો છે। ખાંભા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વીજપડી ગામની સ્થાનિક નદીમાં પણ પૂર આવ્યું છે। વાવણી લાયક વરસાદ વરસતા જગતનો તાજ છે તે ખુશખુશાલ જોવા મળ્યો છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।